अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मनुष्य कहे छे कि कर्म शू कर्या छे ए तो अमने खबर नथी। त्यारे कुदरत शू कहे छे तमे एग्जाम आपी छे पूरतुं छे। ए एग्जाम नु आंसर पेपर अमारी पासे छे, तमे बधा भूली गया छो तो वांधो नहीं, पण ए प्रमाणे तमने जवाब मळशे। यस के नो? यस। आपणे एग्जाम आपी होय અને પછી 2 વર્ષ સુધી કોવિડ નું ચાલે એટલે રિઝલ્ટ ના આવે અને ત્રીજા વર્ષે રિઝલ્ટ આપે તો એ તમારું લખ્યું છે એ પ્રમાણે આપે છે, તમને આજે યાદ આવે છે એ પ્રમાણે આપે? બસ એમ તમે ગયા તમે લખ્યું છે પણ રિઝલ્ટ આપશે, તમને યાદ છે કે નહીં? ઇમ્પોર્ટન્ટ નથી કુદરત માટે. કુદરત માટે લખ્યું છે એનું રિઝલ્ટ આપવાનું છે, તમને યાદ છે કે નહીં એનું ઇમ્પોર્ટન્ટ નથી. એટલે જન્મથી મોત સુધીના બધા સંજોગો, જેમ જન્મ ત્યારે મા બાપ પણ કુદરત જ નક્કી કરે, ભાઈ બહેન કુદરત જ નક્કી કરે, રહેવાનું ઘર કુદરત નક્કી કરે, ધર્મ પણ બાય બર્થ કુદરત નક્કી કરે, જીવનમાં કર્મ ભોગવટાના બધા કર્મોના સંજોગ પણ કોણ નક્કી કરે? કુદરત નક્કી કરે. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? કુદરત કરે. સમજાય છે? આ બધું જ કુદરત કરે છે જન્મથી મોત સુધી. હવે આપણી આખી લાઈફ કોના ઉપર ડિપેન્ડ છે? ના આપણે કહે છે અમે એને જાણતા નથી. યસ કે નો? આપણે કહે છે અમે કુદરત જાણતા નથી, કુદરતના કાનૂનને જાણતા નથી, અને કુદરતી જે રચના બને છે એને અમે જાણતા નથી. અમે તેવું જાણીએ છીએ કે આ શરીરે હું છું, આ શરીરને હું ચલાવું છું, આ શરીરમાં જે કે મન વચન કાયા છે એનો કંટ્રોલર હું છું, સામેવાળા પણ જે કે બોલે છે કરે છે એ કરે છે. આ જ્ઞાન છે ને આપણી પાસે. હવે આ સનાતન સત્ય છે કે રિલેટિવ સત્ય છે? એનાથી જ રાગદ્વેષ થાય છે ને. પણ તમારા મન વચન કાયા અને બીજા બધાના મન વચન કાયાને જો તમે કુદરતી રચના જુઓ તો રાગદ્વેષ થાય? થાય તો સંભાવ રાખવો પડે કે રે? કુદરતી રચના દેખાય તો પછી સંભાવ રાખવો પડે ક્યારે? સો બીકોઝ ઓફ ધીસ રીઝન આ સંભાવ રાખો તમે, નવા કર્મો બંધાય નહીં. પ્લસ તમે બધી જ અવસ્થાઓને મન વચન કાયા તેની અવસ્થા ને 5 સેન્સીસથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જુઓ છો, એટલે કુદરતની એક્ઝામમાં તમે પાસ થઈ જાવ છો. કોની એક્ઝામમાં? કારણ કે આ દુનિયા એ કુદરત છે, ચલાવે પણ કુદરત ચલાવે છે, અને તમારે એની એક્ઝામમાં પાસ થવાનું છે. રામકૃષ્ણ મહાવીરની એક્ઝામમાં પાસ થવાનું નથી. એ દુનિયાએ બનાવી કે ચલાવતા નથી. સમજાય છે? કુદરતે બનાવી છે, કુદરત ચલાવે છે, એની એક્ઝામમાં આપણે પાસ. આ શરીર પણ કુદરતનું છે, એને પણ એ ચલાવે છે, એની એક્ઝામમાં પાસ થવાનું છે. બીજું કોઈ વ્યક્તિની એક્ઝામમાં પાસ થવાનું નથી. હવે તમે બધી જ અવસ્થાને, શરીરને પણ કુદરતી રચના જુઓ, શરીરની અવસ્થાને કુદરતી રચના જુઓ, અને આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જુઓ, એ તમે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા. યસ કે નો? યસ કે નો? અને ના જોયું તો તમે ફેલ થયા. ફેલ થયા તો રાગ અથવા દ્વેષના કર્મ બંધાશે, તો તમારા જન્મ મરણના ચક્કર. પણ કે હું શુદ્ધાત્મા છું, મને ખબર છે ને, મને બીજામાં શુદ્ધાત્મા દેખાય છે, મને ખબર છે ને, તો કુદરત જે શુદ્ધાત્મા એ તો આત્માનું સ્ટેટસ થયું, પણ પ્રકૃતિનો તો કંટ્રોલર શુદ્ધાત્મા નથી ને. અને તારું જીવન તો પ્રકૃતિથી ચાલે છે, પ્રકૃતિના ભોગવટાથી ચાલે છે, તો તારે એને કુદરતી રચના જોવાનું છે, આત્માને કુદરતી રચના જોવાનું. યસ કે નો? તારા બ્લેમ અને ક્લેમ પ્રકૃતિ માટે છે, તારા બ્લેમ અને ક્લેમ મન વચન કાયા માટે છે. એને કુદરતી રચના જો તો છૂટાશે. હું શુદ્ધાત્મા બોલી શકું તો છૂટાશે. સમજાયું? એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. આના કારણે આપણે
આ જગતનું સનાતન સત્ય સમજવું જરૂરી છે. અને સનાતન સત્ય સમજવા માટે કુદરતી કાનૂન સિવાય બીજું કોઈ સનાતન સત્ય એનાથી ઉપર હોઈ શકે નહીં.